અને હવે વાત કરીએ ઠંડીની તો નલિયામાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે। મંગળવારે નોંધાયેલા 11.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સામે આજે આંશિક ઘટીને 11.3 ડિગ્રી સેલ્સિયસ પર પારો ઉતર્યો હતો। તો ભુજમાં પણ પવનની ઝડપ વધવા સાથે ઠંડીનો સકંજો કસાયો છે। છેલ્લા 24 કલાક દરમિયાન ભુજમાં લઘુત્તમ તાપમાન વધુ 1 ડિગ્રી ઘટીને 15.2 ડિગ્રી પર આવ્યું છે। માંડવી અને કંડલામાં પણ ઠંડીનો ચમકારો વર્તાયો હતો। માંડવીમાં 14.2 અને કંડલા એરપોર્ટ કેન્દ્ર પર 14.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। આમ કચ્છમાં ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે। તો શિયાળામાં કાતિલ ઠંડી ન પડે તેમ કચ્છના માછીમારો ઈચ્છી રહ્યા છે, કારણ કે કાતિલ ઠંડીના કારણે તેમનો ધંધો પણ સાવ ઠંડો પડી જાય છે। કારણ કે ઠંડી વધતા દરિયામાં રહેલી માછલીઓ ઊંડા પાણીમાં જતી રહે છે। 405 કિલોમીટર લાંબો દરિયાકાંઠો ધરાવતું કચ્છ મત્સ્ય ઉદ્યોગમાં પણ અગ્રીમ હરોળનું કેન્દ્ર ગણાય છે। સુરજબારીથી લઈ લખપત સુધીમાં 18 ફિશિંગ લેન્ડ પોઈન્ટ આવેલા છે। વર્ષ 2011-12માં કચ્છમાંથી 6,893 મેટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન થયું હતું। જિલ્લામાં જખૌની સામે પાકિસ્તાન સાથે વહેંચાયેલો કાંઠો માછીમારો માટે ખજાના સમાન છે। અહીંથી વ્હાઇટ પોમ્ફ્રેટ, ઝીંગા, બોમ્બે ડક અને લોબસ્ટર જેવી કિંમતી માછલીઓ અને સી ફૂડ મળે છે। મોટાભાગનો જથ્થો વિદેશમાં મોકલાય છે। જિલ્લામાં 4,553 માછીમાર પરિવારો વસવાટ કરે છે અને 1100 બોટનું ભુજમાં આવેલી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીમાં રજીસ્ટ્રેશન થયેલું છે। કચેરીમાં કાર્યરત ઇન્ચાર્જ મત્સ્યોદ્યોગ અધિક્ષક આરપી સખરેલિયાએ જણાવ્યું હતું કે માછીમાર પર સિઝનનો ઘણો પ્રભાવ પડે છે। જેમ જેમ ઠંડી વધતી જાય છે તેમ તેમ માછીમારોને મળતી માછલીઓનો જથ્થો ઘટતો જાય છે, કારણ કે કાતિલ ઠંડીના કારણે માછલીઓ ગરમી મેળવવા દરિયાના પેટાળ તરફ જતી રહે છે। ડીઝલમાં પ્રતિ લીટરે ઝીંકાયેલો 50 પૈસાનો ભાવ વધારો કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે પડતા પર પાટું સમાન બન્યો છે। ડીઝલના ભાવની સાથે ઊંચા ટોલ ટેક્સ, ટાયર ટ્યુબના કમરતોડ ભાવથી કચ્છનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બેહાલ બન્યો છે। તેમાં પણ સિમેન્ટ કંપનીઓ પરિવહન ભાડું વધારતી નથી। લિગ્નાઇટના ક્વોટા અપૂરતા છે। ઈંટોના ભઠ્ઠાની સિઝન હજુ ચાલુ થઈ નથી। ઉમરસરની ખાણ ક્યારથી શરૂ થશે તેની કોઈને ખબર નથી। આ પરિબળોના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ઘણા સમયથી મંદી ચાલી રહી છે, જે ઘટવાના બદલે વધુને વધુ તીવ્ર બની રહી છે। એક સમયે ટ્રકોના આવાગમનથી ધમધમતા રહેતા કચ્છના માર્ગો પર જાણે કે સુનકાર છવાઈ ગયો છે। લોન પર ટ્રક ખરીદનારા નાના ગજાના ટ્રક માલિકોને દર મહિને બેંકના હપ્તા ભરતા આંખે અંધારા છવાઈ જાય છે। તો આજે અમદાવાદ અહીંયાથી પાઇન્સ ખાણથી અમારે માતાના મળથી અમદાવાદના 450 કિલોમીટરની રનિંગ અને 3200 રૂપિયા ટોલ ટેક્સ આવવા જવાનો એનો 900 કિલોમીટરના। તો આજે ટોલ ટેક્સની અંદર 3 થી 4 રૂપિયા અમારી ટ્રક ટોલ ટેક્સમાં જાય છે, 4 રૂપિયા। પછી ટોલ ટેક્સની અંદર પછી ડીઝલ 15 રૂપિયા ટ્રકે 1 કિલોમીટર ડીઝલથી ચાલે છે, એટલે 20 રૂપિયા સુધી અમારે એક ટ્રકના કિલોમીટરે 20 રૂપિયાનો ખર્ચ છે। પછી બીજો વેરેન્ટર ખર્ચ તો અમારે ના છૂટકે પણ ભાડા રિટર્નમાં પણ ભાડા અમારા વધી નથી શકતા। નિગલાઇટની અંદર ભાડા વધારવાનું આવે પણ અત્યારે જેને કહેવાય કે સિઝન, તો આ વરસાદના કારણે ભઠ્ઠાવાળાની સિઝન આવી નથી અને ભઠ્ઠાની સિઝન હજી ચાલુ થવાને 1 મહિનો લાગશે। એટલે માત્ર અમારી પાસે 250-300 ગાડીના કોટા હતા અને મારે પાસે 7000 ટ્રકના સભ્ય છે, એટલે અમારે જે તે માલ પરિવહન કરવો પડે છે બજારની અંદર, અને બજારની અંદરથી પોષણ થાય એવા ભાડા નથી। એટલે ટ્રકોના અમારા હપ્તા ન ભરાય, ટાયર ન નાખી શકાય અને વહીવટ ટ્રકનો ચાલી નથી શકતો। અત્યારે આ ગાડીની ધંધાની તમે વાત કરો છો, એમાં થોડીક શું કે બહુ મંદી ચાલે અત્યારે। અમારો થોડો લે વેચનો ધંધો છે, પણ હમણાં છેલ્લા 1.5 વર્ષથી તો બહુ મંદી ચાલે છે। એટલે ડીઝલના એક ભાવ વધેલા છે, બીજો સિમેન્ટમાં ભાડા વધતા નથી, એના કારણે થોડોક ગાડીઓને તકલીફ છે। બાકી તો મંદી તો બધે મંદી નડવાની જ છે, એ જ છે। બીજો બાકી ડીઝલના ભાવ અને ટોલ નાકા 2 વસ્તુ તો અત્યારે ગાડીવાળાને માટે જો કર બહુ મતલબ એકદમ બહુ લોડ પડે છે ગાડીમાંથી। 2 વસ્તુ પર મેન 2 જ છે અત્યારે, એક ટોલ નાકા અને બીજો ડીઝલના ભાવ।
સાંપ્રત સમયમાં સ્ત્રી સ્વનિર્ભર બની છે, પણ સ્વરક્ષાના અભાવે તે નિર્ભય બની શકતી નથી. ત્યારે અબડાઓને સબળા બનાવવા ભુજની 2 સંસ્થાઓએ એક નવતર બીડું ઝડપ્યું છે. ભુજની આશાપુરા વિમેન એકેડમી અને સાહેલી ગ્રુપે મહિલાઓને વિનામૂલ્યે કરાટેની તાલીમ આપવાનું શરૂ કર્યું છે. આ તાલીમનો સંસ્કારનગર વિસ્તારથી પ્રારંભ કરાયો છે, જેમાં પ્રથમ બેચમાં જ 50 જેટલી મહિલાઓ જોડાઈ છે. કરાટેમાં નિપુણતા ધરાવતા બ્લેક બેલ્ટ હોલ્ડર આ મહિલાઓને 1 અઠવાડિયા માટે બેઝિક ટ્રેનિંગ આપશે. જો મહિલાઓનો પ્રતિસાદ વધશે તો આ તાલીમની અવધિ 1 માસ સુધી લંબાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આત્મરક્ષા માટે કરાટે એક શ્રેષ્ઠ કળા છે. આફતના સમયમાં મહિલાઓ માટે કરાટેની જાણકારી ઘણી મહત્વની પુરવાર થઈ શકે છે. કે સ્ત્રીઓ સ્વનિર્ભર તો થાય છે, પણ સ્વાવલંબી પણ થાય છે, પણ નિર્ભય થવામાં એમને થોડીક તકલીફ પડે છે. તો આ નિર્ભયતાનો ગુણ એનામાં આવે, નિર્ભયતાનો ગુણ વિકાસ પામે તો એમને સ્વાવલંબી થવામાં જે થોડી ઘણી મુશ્કેલીઓ થાય છે આજકાલના બદલાતા જમાનામાં, બહાર એકલા નીકળવામાં. હવે પહેલાંનો જમાનો રહ્યો નથી, વહેલા મોડા ઘરની બહાર વ્યવસાય માટે કે કામ માટે નીકળવું પડે છે. ત્યારે જો સ્વરક્ષણની તાલીમ એમને લીધેલી હોય તો ક્યારેક એવા કોઈ કપરા સંજોગો આવે તો તેમાંથી એ પાર પડી શકે. અમે કરાટેની પ્રેક્ટિસ કરાવે છે અમને, અને આજના જમાનામાં બેસ્ટ છે કે છોકરીઓ પોતાની રીતે સ્વનિર્ભર થઈ શકે, અને આ રીતે હોય તો પછી કેપેબલ, મતલબ કે ક્યાંય કોઈ પણ એમને વાંધો ના આવે કોઈ પણ જગ્યાએ. આપણે કરાટેની અગત્યતા જો આપણે સમજીએ તો આજનો સમય એ યુવતીઓ માટે અને ખાસ કરીને ઘર અને ઘરની બહાર નીકળતી યુવતીઓ, દીકરીઓ અને મહિલાઓ માટે આજકાલનો સમય બહુ કપરો થઈ ગયેલો છે. તો એવા સંજોગોમાં કે જ્યારે યુવતીઓ ભણી ગણીને નોકરી કરવા માટે કે વ્યવસાય માટે ગમે ત્યારે બહાર નીકળતી હોય, અજાણ્યા લોકોના સંપર્કમાં એમને આવવું પડતું હોય છે. તો અજાણ્યા લોકોના સંપર્કમાં જ્યારે આવે છે તો આપણને ખબર નથી હોતી કે એ વ્યક્તિઓ સારા છે કે ખરાબ છે. તો ઘણી વખત વિકટ પરિસ્થિતિમાં એ મુકાઈ શકે છે. તો આવા સંજોગોમાં જો એ કરાટેથી યુક્ત હશે, એ કરાટેની એને તાલીમ લીધી હશે, વધારે નહીં તો કમસે કમ બેઝિક ટ્રેનિંગ એટલે કે પ્રાથમિક ટ્રેનિંગ જો એણે લીધી હશે તે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવશે નહીં. મુન્દ્રાના ચકચારી ટુંડા વાંઢ જમીન કૌભાંડમાં મુન્દ્રા બાર એસોસિએશનના પ્રમુખ નારાયણ કાનાણીની થયેલી ધરપકડને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવા નિર્ણય લેવાયો છે. કાનાણીની ધરપકડના વિરોધમાં મંગળવારે મુન્દ્રા સહિત કચ્છના વિવિધ શહેરોના વકીલો કોર્ટ કાર્યવાહીથી દૂર રહ્યા હતા. બાદમાં આજે મુન્દ્રા બાર એસોસિએશને ભાવિ લડત અંગે તાકીદની એક બેઠક યોજી હતી, જેમાં આગામી તારીખ 7મી સુધીમાં અગત્યના કામો સિવાય કોર્ટની રૂટીન કામગીરીથી દૂર રહેવા નિર્ણય લેવાયો હતો. તેમજ કાનાણીની ધરપકડ સામે હાઈકોર્ટમાં અપીલ કરવા નક્કી કરાયું હતું. ઉલ્લેખનીય છે કે કાનાણીએ દસ્તાવેજોમાં સાક્ષી તરીકેની સહી કરી હતી, જે સંદર્ભે પોલીસે તેમની પણ કૌભાંડમાં સામેલગીરી ગણી ધરપકડ કરી છે. જોકે વકીલોએ તેની સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. વધુ સમાચારો આગળ પણ જોઈશું, તે પહેલા આ વિરામ.